જો મમ્મી કાલ રિપોર્ટ કરાવવા ગયા હતા અને સવારમાં તૈયાર થઈ ગયા છે દવાખાને જવા માટે, કારણ કે રિપોર્ટ બધા નોર્મલ આવ્યા છે. ડાયાબિટીસ ના તો હોવી જોઈએ ને, એનથી નહીં મીડિયમ છે કા? હા બસ એમ કે અડદિયા ખાઓ જો ડોક્ટર આજે જ કે પછી એમ કે મીડિયમ કારણ કે ડાયાબિટીસ મમ્મી મીડિયમ આવી છે. અને નેલ પોલિશ કેટલી સારી કહેવાય. આ છે ને 5 વર્ષ જૂની છે. મારા સગાઈની આ નેલ પોલિશ છે. મમ્મી કે કલર બહુ સરસ છે. પેલા આવા બધા કલર મને ગમતા, પણ હું એકોય નેલ પોલિશ નથી કરતી, એટલે બધી મમ્મીને દઈ દીધી. જો કેટલો મસ્ત કલર લાગે છે મમ્મીને. જો એ લોકો સાબમાં લઈ દીધે ને આપણે ઉપયોગ કરવાનો, એટલે હું છે બહુ ને જાજુ જ દેવાનું. એટલે આ સાસુને યુઝ કરવા મળે. મમ્મી મારા લગ્નની યુઝ કરે છે, સગાઈની યુઝ કરે છે. કેમ કે અત્યારે છોકરીઓને જો નેલ પોલિશ ન લગાવે, કાંઈ પહેરે કારવે નહીં. નેલ પોલિશ તો મને ગમે, પણ પછી થોડાક દિવસ પછી અડધી થઈ જાય ને, ઈ મને નથી ગમતું, એટલે હું છે ને નથી લગાવતી. એટલે લગાવે નહીં, કાંઈ પહેરે નહીં. આપણે ઘરે નહીં જા આમ ભારેમાં લઈ દેવાના જાજા એટલે પછી આપણે પહેરવા થાય. હજી લઈ દેવા હોય તો નીરવ ઘરે ના જાજા મમ્મી પહેરવા થાય. ત્યાં ખીચું ખાલી થાય, ત્યાં ન હવે ભાવ એટલો છે ને એટલે કોઈ આમ હલે નહીં. પણ કપડાનો ભાવ ઘરેના જેવો જ છે ને. કપડા એટલા મોંઘા, હાડીયું બધું કેટલું મોંઘું છે. ઘરેના હાડમાં જ આવી જાય. અત્યારે કોઈ મોડી સાડી લે તો નહીં. અને સાડી કરતા આપણે ક્રોપ ટોપ ને એવું લેવા જઈએ ને, વન પીસ ગાઉન જે મારા વખતે હતો એટલો ભાવ, અત્યારે એનથી ને ડબલ ભાવ વધી ગયા છે. અત્યારે 15-20 હજાર નું આવતું. સાડી કરતા એના વધી ગયા છે ભાવ. મમ્મી 15-20 નું આવે, પણ આપણે એટલું મોંઘું નહીં લઈ. 5 થી 10 ની રેન્જ માં લઈ. તો પછી તો એ કઈ ઓછા તો ન કહેવાય ઓછા. આપણી માટે તો બહુ વધુ જ કહેવાય. અને અત્યારે તો વધારે જ ભાવ હશે ને. હા અત્યારે તો વધારે જ ભાવ છે. અને આપણને ગમે ને ઈ મોંઘું જ હોય. સસ્તી વસ્તુ મળતી હોય પણ આપણને ગમે ઈ તો મોંઘું જ હોય. અને નવીન હોય એટલે મોંઘું તો રહેવાનું જ છે. હા તો જો મમ્મી દવાખાને ગયા છે અને આપણે બનાવ્યું ફુલાવર બટેકા વટાણાનું શાક, લોટ બાંધી નાખ્યો છે. અને જો આજે ગોઢાવદર થી ફઈ આવ્યા છે મંજુભાઈ. કેમ છે જય ગોપાલ ફઈ? સારું છે ને? કેમ છે? અમદાવાદ થી નીરવ આવ્યો જો અમારા ઘરેથી. કેમ છે? મજા. કઈ નહીં, જો હું ફઈ બેઠા છી. હજી મમ્મી ગયા ને 2 મિનિટ પછી જ ફઈ આવ્યા. કાંઈ વાંધો નહીં, ઘરે જ છીએ કા? હા તો આજે જો રીલ નું શૂટ છે અને આપણે જો રેડી થઈ ગયા છીએ, મેકઅપ કર્યા વગર રેડી થઈ ગયા છીએ. અને આ માર્સની જે હું લિપ ટિન્ટ લાવી હતી ને, આ 5 ડ્રીમ શેડ છે. મારા જેવો સ્કિન ટોન હોય ને એને જો મસ્ત શૂટ થાય છે. આપણે ઓફલાઈન જોઈએ ને તો ઓફલાઈનમાં કાંઈ લિપ ટિન્ટમાં ને એમાં એટલું બધી ખબર નથી પડતી. સોરી, ઓનલાઈનમાં ખબર નથી પડતી. આપણે આ ઓફલાઈન ખરીદી છે, પણ શેડ બહુ જ મસ્ત છે અને બહુ લાંબા ટાઈમ સુધી રહે છે પોતાના શેડ. અમુક લોકો છે ને ભણીને ડોક્ટર બને, અને અમુક લોકો જો ભાઈ રીલ ના ડોક્ટર હોય. કેટલું ભણીને ડોક્ટર બનવાનું, કારણ એની કરતા આ પેરો એપ્રો ને આ થેટોસ્કોપ કા માર્કેટમાં બૂમ પડાવવાની. જો કે આ ડોક્ટર પાસે તમારે કોઈ બી સલાહ ન લેવી. અહીંયા બીજા ડોક્ટર તૈયાર થઈ ગયા. જો ભાઈ રીલ ના ડોક્ટર હે ને, ચેકિંગ કરી દો. લાવો કેમ ચેકિંગ કરવાનું? ઊંધું છે કેમેરામાં ધ્યાન નતું એટલે નથી દેખાતું. લ્યો સારું તું ડોક્ટર નો બની. શ્વાસ ચાલુ છે કે નથી? એમને ભારતની જનસંખ્યા અડધી થઈ જાય. તું ડોક્ટર હોત ને તો અડધાને ઉડાડ દે. બની ન હોકત, કારણ કે મારા 10માં 12% આવ્યા હતા ને તો બધાએ કીધું તું સાયન્સ લે અને કંઈક લેબોરેટરી ને એનું કર. પણ હવે કોઈક બીજાને ઇન્જેક્શન મારતા હોય ને ત્યાં મને કાંઈક થવા મળે, એમાં હું હાથમાં ઇન્જેક્શન તો કઈ રીતે પકડું? એટલે ડોક્ટર તો હું ન બની શકું, કારણ કે હું વધારે પડતી ઇમોશનલ છું. કોકને કાંઈક થયું હોય ને તો મને એટલું રોવું આવતું હોય. એમાં હું ડોક્ટર હોય તો મને લાગે હું રોજ રોવામાં જ રહું, આખો દિવસ ને રાત રોયા જ કરું. સારું લ્યો થઈ. તો રાતની રસોઈમાં આજે બનાવવાનું છે મકાઈનો ચેવડો, પછી બનાવવાની છે મેથીની ભાજી, ચા અને ભાખરી. બધાની વસ્તુ અલગ અલગ છે. અને આજે મને મકાઈનો ચેવડો મારો ફેવરિટ છે, પણ આજે મને જરી કંઈ ખાવાની ઈચ્છા નહોતી. આજે એકદમ ઠંડુ વાતાવરણ હતું ને તો મારે એવી ઈચ્છા હતી કે આજે ઘરની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને હું ખાઈશ. પણ પ્લાન આપણે બની ગયો છે મકાઈના ચેવડાનો, એટલે હવે એ બનાવવાનો છે. એટલે મને છે ને આમ ઓલું થઈ જાય કે મારે જે ખાવું હોય એ મને ખાવાનું પડે ને. લાઈક મેં વિચાર્યું હોય, ક્યારનું હું વિચારતી હતી કે આજ તો આ ખાવું. પણ કાંઈ નહીં, મમ્મી કીધું કે બનાવવું હોય તો બનાવી નહીં. પણ મેં કીધું કાંઈ નહીં, હવે આ પ્લાન બન્યો છે તો આપણે આ જ બનાવી નાખીએ. એટલે જો મકાઈનો ચેવડો મૂકી દીધો છે, પછી મેથીની ભાજી વઘારીને પછી લોટ બાંધી નાખશું, પછી ભાખરીને ચારે. ડિસેમ્બર મહિનો આવે ને એટલે રોડ ઉપર જો ભાઈ લાઇટિંગ લાગી જાય. મસ્ત ડેકોરેશન કરેલું છે, જબરજસ્ત. જો ઉપર લાઇટિંગ લગાડેલી છે. અને ડિસેમ્બર આખો મહિનામાં આવું બધું લાઇટિંગ ને એવું બધું લગાડેલું હોય. અને સામે જે દેખાય છે ને શોપિંગ ફેસ્ટિવલ છે અહીંયા સુકન નિકોલમાં છે ને, ત્યાં લાગેલો છે. તો આપણે ત્યાં વિઝિટ કરવા માટે જઈએ. મેં કીધું તમને લોકોને લાઇટિંગ દેખાડ દો. ઠંડી એટલી છે નહીં, પણ હું જાડું જો ફૂલ સ્વેટર પહેરીને આવ્યા છીએ.
અને આ છે ગેટ. આડો દિવસ છે એટલે પબ્લિક તો એટલું દેખાતું નથી. અંદર જોઈએ. જાડુની નજર જો ભાઈ હવે ગઈ છે ચપ્પલમાં. જો કે આનાથી ડબલ ચપ્પલ અમારા ઘરે પડ્યા છે. અહીંયા છે ને ખાસ કરીને 2 જણાને મજા આવે એવું છે. એક તો ખરીદી માટે છે ને લેડીઝને, અને નાના છોકરાઓને જો ભાઈ આવી બધી રાઇડ્સમાં મજા આવે. બાકી અમારા જેવા લઠ્ઠાવનું ક્યાંય કામ નથી. અહીંયા કાંઈ એવી શોપ છે નહીં કે કંઈક જોઈએ હોતે. મને એમ કે આ તો નાનું એવો છે પણ બહુ એટલે બહુ મોટું છે. ખાલી જગ્યા જુઓ, બધું કેટલી દૂર દૂર દુકાનો છે. ઓલી બાજુ રાઇડ્સ ને એવું છે. હજી આગળ જોઈએ કેટલું છે. નાના હતા ને ત્યારે આ ફુગ્ગામાં છે ને બહુ જલસા કર્યા. હવે તો જવાનું હતી, બાકી મોટા થઈ ગયા હોય ને તો મારી જેમ ઘણાની ઈચ્છા હશે કે આમાં કૂદકા મારવા માટે જઈએ, પણ એડલ્ટ અલાઉડ ન હોય. પણ મેં એવું સાંભળ્યું છે કે એડલ્ટ માટે પણ આવા ફુગ્ગા બનાવ્યા છે. બહુ આઈડિયા નથી ક્યાં છે એવું, પણ આ તો જો કે નાના છોકરાનું જ છે, પણ બહુ જાયન્ટ છે. જાડુ આપણને ગોતવાની ટ્રાય કરે છે કે નહીં જોઈએ. જો કે એને હું દેખાઈ ગયો એવું લાગે છે, તો જોઈએ ગોતી શકે છે કે નહીં. જો ભાઈ ટૂંકમાં એને હું મળી ગયો એટલે સ્માઇલ કરે છે. તારા માટે એક ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? મને નથી ખબર. ક્વેશ્ચન એ છે કે આ કેટલું મોટું છે. લોકો એન્ટ્રીમાંથી આવ્યો હોય છે કે અહીંયા સુધી, પછી ફૂલ લાગી હોય શું કરે? અહીંયા ક્યાંક હશે જ વોશરૂમ, દોડીને વહી જાય. તને નથી લાગી ને કે? નહીં, હું તો ક્વેશ્ચન પૂછું છું. અહીંયા ક્યાંક વોશરૂમ, જવાબ મળે તું જી આવું એમ. અહીંયા ક્યાંક જ હશે એટલે ગોતીને વહ્યા જાય. બીજું તો શું કરે? નહીં, આ તો ખાલી મને એક આઈડિયા આવ્યો ને એટલે. જો કે કોઈ આઈડિયા આવે, નીરાના મગજમાં આવે જ આઈડિયા આવતા હોય. જો કે એન્ટ્રી ક્યાંની ક્યાં છે, અને બહુ મોટું છે એટલે હે ને. બહુ મોટું છે. અને એમાં એવું છે કે જ્યાં કટલેરી આપણે લેવી હોય ને એટલી ટ્રાફિક છે કે આપણે ઊભો રહેવાનો વારો જ નથી આવતો. કટલેરી સિવાય કે ટ્રાફિક નથી. ક્યાંય ટ્રાફિક નથી. The next day. તો આજે જો દૂધી દાળનું શાક કરવાનું છે. હું કેટલા દિવસથી કહું છું કે પૂરણપોળી કરવી છે. બહુ પહેલા છે ને કરી હતી અમારા ઘરે. ન્યા મારા લગ્ન નહીં થયા હોય ને એનાય 2-3 વર્ષ પહેલા, એટલે મેં 7-8 વર્ષ પહેલા ઘરે બનાવી હતી. મને હવે યાદ નથી, એટલે મમ્મીનું કહું છું કે મને તો ભૂલાઈ ગયું છે. એ મને ખબર હતી કે તુવેરની દાળમાં ગોળ નાખીને એવી રીતે કાંઈક કરવાની હોય, પણ રીત બધી ભૂલાઈ ગઈ છે. એટલે મમ્મી કે ઈઝી જ છે. એટલે જો મમ્મી પૂરણપોળીની તૈયારી કરે છે અને આપણે તૈયારી કરી છીએ શાક વઘારવાની, જે આપણે રોજ વઘારીએ છીએ, જે આપણને નથી ભૂલાતું. એને મમ્મી કે પૂરણપોળી કોક વાર કરવાનું હોય ને એટલે ભૂલાઈ ગઈ. જો કે યુટ્યુબમાં જોઈ લઈએ એટલે બધું યાદ તો આવી જાય, પણ મમ્મી જો બનાવે છે ત્યારે એની તૈયારી કરે છે. કઈ રીતે બનાવવાનું હોય મમ્મી? એ તો હા સરળ હોય. જામાં તો કોઈ ખાંડ નાખે, કોઈ ગોળ નાખે. ગોળ વાળી મસ્ત થાય. હા, આપણે ઓલી સ્વાદમાં સારી થાય, મીઠી લાગે. અને આપણે શીરો બનાવીએ ને કેવી રીતે બનાવવાનું હોય, એટલે બનાવીને આપણે ભરવાનો હોય. આપણે પરોઠા કેમ કરીએ એવી હા, ઈ બધું યાદ છે, પણ આમ રીત ખબર નહીં. રીત તો આપણે રોટલી શેકીને એવી રીતે શેકી અને ઘી હમાય નાખવાનું હોય, રસકા હોય. કઈ નહીં, હાલો બધા પૂરણપોળી ને શાક રોટલી ખાવા. આજે એમ છે, હાલો કે બના યાદ કરશો ને કીધું બનાવી નાખીશું. જેટલી વાર હું દાળ બનાવું ને એટલી વાર હું યાદ કરું પૂરણપોળીની. અને નીરવ જો શું કરશો નીરવ? જો આજે જમવામાં છે ગરમા ગરમ પૂરણપોળી. જો પૂરણપોળી બનાવી છે, નોર્મલ રોટલી પણ છે, અને છે શેનું શાક છે? ભૂલાઈ ગયું. દૂધી દાળનું શાક છે. જો ભૂલાઈ ગયું. બધા જો જમવા માટે બેસી ગયા છે. ગરમા ગરમ છે, હાલો જમવા. તો અમે જમીન તરત લસ્સી બનાવી હતી. અમે ત્રણેય પી લીધી છે, મેં, મમ્મીએ, નીરવે. અને મસ્ત લસ્સી બની હતી કા મમ્મી? પણ કઈ નાખવાનું નહોતું એટલે એમને ખાલી ખાંડ નાખીને પી લીધી. તો સરસ લાગી, મસ્ત લાગી. પણ હાલી ને એવું થયું, પૂરણપોળી અને એના ઉપર લસ્સી લસ્સી હોય તો બસ જોરદાર એક હારે. હા, અને પછી કાઈ ન હોય, પછી ઠંડ ગોપાલ. હાલો પીવી હોય બધા, જો હજી પડી છે. હા હાલો. અને બિસ્કિટ નીરવ લઈ આવ્યો છે. અને અમુક લોકો એવું કહેતા નીરવ કે આનો ટેસ્ટ ખાલી આ બિસ્કોપ નામ આપી દીધું છે, બાર જેવો ટેસ્ટ નથી. તેના ઉપર તારું શું કેવું છે? કોણે કીધું? કોમેન્ટમાં કીધું તું. ના ભાઈ, ઓરિજિનલ બિસ્કોપ જેવો ટેસ્ટ છે, એક નંબર. અને આ ઓરિજિનલ કંપની જ બનાવે છે, કોઈ બીજો નથી બનાવતું. ઓકે, ઈ જે કહેતો હોય મારા પાસે મોકલો એને. તું શું કહીશ એને? હું એના ખવડાવીશ. તો આવી જ જાવ બધાને. જો કે કહેતા હોય, મને બહુ પાક્કી ખબર નહીં એની. તો હું ફોટા મોટા ફેંકા મારતો હોઈશ. હાકા મારવું એ અમારું કામ છે. એમ થાય ને કાઈ એડ કરતો લાગે છે એટલે કે નકલી છે એમ. ના ના, એડ નથી કરતા, એમને નીરવ ખાય છે ને એટલે બતાવી છે. જો અત્યારે બહાર જવું છે અને આ જો ટાઈમે સિંગોડા ખાય છે. આને તમે ગમે ત્યારે એમ કહો ને કે આપણે બહાર જવાનું છે કંઈક કામથી, તો એ પેલા ખાવાનું કરે હે ને. અને કાં તો શૂટિંગ નું કરતા હોય ને ત્યારે મને ખાવાનું ત્યારે જ યાદ આવે.
બાકીના ટાઈમે કાંઈ ન ખાય પણ ટાઈમે કાંઈક લઈને બેસી જાય. પણ મેં સિંગોડા જોયા ને એટલે એટલા કડક છે ને કે વાત જવા દે બાપા. અને એક રસોઈ ઘર બનાવે ને ત્યારે 7 વાગે 7:30 તઈ એને ખાવાનું યાદ આવે. કંઈક ખાવા જોઈએ. હા નહીં ખાય એમ વાંધો ને પછી ખાવાનું પછી ભાવે નહીં. હા પણ એ બનાવતા બનાવતા ખાય. બનાવતા નહીં પેલા મમ્મી એમ કહે કે રસોઈ બનાવવા પહેલા હું ખાઈ લઉં ગમે આચળ કુચળ એટલે પછી જમવા બેસું ત્યારે મારે કાંઈ ન હાલે. હાલે નહીં પછી એમ વેલી નો ના ખાઈ ગયું. અને મમ્મી એટલે આજે બહુ ખુશ છે કારણ કે આજે અમે જવાના છીએ લાલો મૂવી જોવા હે ને. હા બધાય જોઈએ છે એટલે આપણે ન રહી જવાય. કેટલા વર્ષ પછી જાવ છો તમે? ઘણા વર્ષ થઈ ગયા. એટલે 25 15 વર્ષ તો થયા છે. 15 વર્ષ. કેમ તમે જોયું તો પિક્ચર હમણાં આવ્યું? એક ગુજરાતી જોયું તું દાદા દેશરે જાય પરદેશ કેટલાક વર્ષ થયા છે અહીંયા તઈ તો ઓલી અમર ટોકીજ ચાલુ હતી. હા બાપુનગરમાં અંબર ટોકીજ હતી. ઈ જોવા તો અમે અંબરમાં જ ગયા હતા તો આપણે મેળા આવીશું પણ આપણને યાદ નહીં. હા અને આજે મમ્મી પપ્પા અને હું ત્રણેય જ આવી છે. અમે ત્રણેય બાકી છે મૂવી લાલો. અને જાડુએ જોઈ લીધું છે સુરતમાં. એને કીધું આવવાનું પણ એ આવતી નથી. આવું છે તારે તો 4 ટિકિટ લઈ લઈએ. ના મેં એકવાર જોઈ લીધું છે એટલે હું બીજી વાર નથી. ઓકે તો અમે 3 જ આવી છીએ અને ખાસ તો મમ્મી પપ્પાને જોવાઈ જાય એટલે હું કેવું. અને મારી જોકે બાકી જ છે હે ને જોઈ આવી બીજું હું. હા બધા ફેમિલી જાય છે ને તો આપણે પછી કઈ બાકી થોડું રહેવાય. હા આમ તો જો કે આપણું ઓલમોસ્ટ ફેમિલી જ જાય છે. હા ખાલી એક જાડુ નથી આવતી. હાલ તાર આવું હોય બીજી વાર ના એકવાર હું જોઈ આવું તમે જોઈ આવો તમે. હાલો સિંગોડા ખાવા. ખાય નાખો સિંગોડા ફટાફટ જાઓ. વાત તો તેઓ એમાં એવું છે કે મારે અને જાડુને બેયને જવાનું શું લેવા જવાનું મમ્મી ભૂલાઈ ગયું. આ ખાખરા એટલે હું એના વાટે છું. નાસ્તો લેવા જવાનો છે. નાસ્તો લઈ આવીને પછી જાવી મૂવી જોવા. જો ભાઈ 8 વાગ્યાના શોની ટિકિટે લેવાઈ ગઈ અને ખાખરાય લેવાઈ ગયા. હવે જઈએ ઘરે. જો 25 મિનિટની વાર છે એટલે ફટાફટ બધા તૈયાર થાય છે અને નીકળીએ છીએ. જમી લીધું એટલે જો તારે આવું છે. જઈ આવો. હાલો હાલો ફટાફટ. ફાઇનલી જો થિયેટર પહોંચી ગયા છીએ અને મમ્મી ને પપ્પા જો બેઠા છે અને શો ચાલુ થવામાં હજી 15 મિનિટની વાર છે એટલે વાંધો નહીં. ટાઈમે નથી પહોંચ્યા વહેલા પહોંચી ગયા. જો ઓલરેડી અંદર પહોંચી ગયા છીએ અને પબ્લિક આવી ગઈ. જો હમણાં શો ચાલુ થઈ જાય ટૂંક સમયમાં. અમે અમારી સીટમાં બેસી ગયા જો અને બાજુની ખાલી છે એટલે અહીંયા કોઈ નહીં આવે લગભગ કારણ કે આ 3 તો અમારી છે. જો બધા બેસી ગયા. ચાલુ થાય એટલે જોઈ નાખીએ. ચકલાને ચેન નાઈક કે નહીં નાઈક? આ રહ્યો તમારો દામોકું. આ વરસાદમાં પાછું નવું પાણી ભરાયો. મમ્મી જો ઇન્ટરવલમાં રોવા માંડ્યા કા ઇમોશનલ થઈ ગયા. પોપકોર્ન નું જો ભાઈ નાનું ટબ લીધું છે મોટું નથી લીધું કારણ કે બધા ખાઈને આવ્યા છે એટલે. જો મમ્મી છે ને અડધું પેલા જમીન ગયા હતા અને અડધું આવીને જમે છે. જો આજે અમારો ઢોસાનો પ્રોગ્રામ હતો. મમ્મી હા કેવું લાગ્યું પિક્ચર? બહુ મસ્ત પિક્ચર છે મજા આવી ગઈ. અને મમ્મીએ તો આખા મૂવીમાં રોયા જ છે નકરું. જેવો સીન આવે ને એવો રોવા મળે. પણ એ પિક્ચર જ એવું છે સમજે ને તો બહુ જ મજા આવે એવું છે. મસ્ત પિક્ચર મજા આવી. હા સમજે એટલે રોવો આવે જ. હા એક સાર સમજીએ ને તો રોવો આવે. કેવું લાગ્યું ઉપા તમને? ક્યાંય ગયા? કેવું લાગ્યું? મસ્ત પિક્ચર છે. મજા આવી? હા સમજવા જેવું છે. જામ્યું ને? હા બહુ સરસ. આખું ફૂલ હતું. હા સરસ પિક્ચર. અને જીવનમાં ઉતારવા જેવું છે. જો જેને હા કોઈ ખ્યાલ આવી જાય એમ કે સરળતાથી બધું ઉતરી જાય જીવન. તો અત્યારે છે ને લાલો મૂવી જોઈને ઘરે આવ્યા છે અને રિવ્યુ શું આપીએ બધા લોકોને ખબર જ છે કે કેવું મૂવી છે. તો મારો જે ઓપિનિયન છે હું શેર કરું છું કે મને કેવું લાગ્યું. મારો રિવ્યુ તમે જાણી લ્યો. પહેલી વાત તો કે મને બધા લોકોની એક્ટિંગ બ્યુટીફુલ બહુ મજા આવી ગઈ અને જે બ્યુટીફુલ જુનાગઢ બતાવ્યું છે ભાઈ મોજ આવી ગઈ. અને ફોટોગ્રાફી એક નંબર મને બહુ મસ્તીની લાગી. નગર ગુજરાતી મૂવી ભાઈ હું ઘણાય જોવા જાઉં છું પણ મને આ લેવલની જે સિનેમેટોગ્રાફી છે ને એ નથી જોવા મળતી. એટલે હેડ્સ ઓફ. અને ડિરેક્ટરે સારું એવું સ્ટોરીને પુલ કર્યું છે. અને બીજું તો શું બાકી રહ્યું જાડું ભાઈ? ના બહુ મસ્ત મૂવી હતી. મસ્ત મૂવી હતું. અને એક ખાસ વાત કરું ને તો મને વાત ભૂલાઈ ગઈ છે બાકી મસ્ત વાત હતી. કે જે શ્રી કૃષ્ણ ભગવાનનું જેણે કેરેક્ટર કર્યું છે ને ભાઈ જબરજસ્ત છે. કારણ કે મને એવું લાગે કે એ કેરેક્ટર પોર્ટ્રે કરવું ને બાકી બધા કેરેક્ટર તો આપણા મગજમાં ઘૂસી જાય
પણ કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર પોર્ટ્રે કરવું ને ભાઈ, એ તો લાઈક એમ લાગે કે કૃષ્ણ ભગવાન આવ્યા એમ. તમારી કાયમ કમ્પ્લેન હોય છે કમેન્ટ સેક્શનમાં કે નીરવભાઈ એન્ડ લેતા નથી. એક એન્ડ હોય છે એ બધા વ્લોગમાં નાખી દે છે, તો જો આ સ્પેશિયલ એન્ડ લઈ લીધો. અને એની પાછળનું કારણ બીજું કાંઈ નથી. અમે જ્યારે પણ વ્લોગ શૂટ કરીએ છીએ ને તો વ્લોગનો એન્ડ લેવાનું ભૂલી જઈએ છીએ અને રાતે સૂઈ જઈએ છીએ, પછી ક્યારેય એનો એન્ડ લેતા નથી. એટલે એક ફિક્સ એન્ડ રાખ્યો છે કે જ્યારે એન્ડ ન લઈએ ત્યારે એ નાખી દઈએ છીએ, પણ લોકોને ગમતું નથી. કાંઈ નહીં, એનું પણ સોલ્યુશન લાવશું. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.